જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ હેલ્પરના સિલેબસ પ્રમાણે વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, આ જે વિડીયો છે 100+, તો તેની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. તો મિત્રો, તેમાં જોઈન થઈ જજો. જેમાં 6000+ MCQ છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ટેકનિકલ પ્રશ્નો આવા હોઈ શકે જે સિરીઝ ચાલુ કરી છે, જેમાં પેપર 6 અગાઉ પેપર 5 જેવા સોલ્યુશન કરેલા છે, જે પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો ભાગ 1. તો ચાલો મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે તેની ચર્ચા કરીશું. સિલિન્ડર હેડ કઈ રીતે બનાવવામાં આવે છે? મોલ્ડિંગ, રોલિંગ, કાસ્ટિંગ. તો સિલિન્ડર હેડ જે છે કાસ્ટિંગથી બનાવવામાં આવે છે. એના પછી વાત કરીશું ટેપને શામાંથી બનાવવામાં આવે છે? હાઈ કાર્બન સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ, ટૂલ સ્ટીલ. તો ટેપને ટૂલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. એના પછી વાત કરીશું ગેસ કટિંગમાં કયો ગેસ કટિંગ માટે વધારે ભાગ ભજવે છે? ગેસ કટિંગમાં કયો ગેસ કટિંગ માટે વધારે ભાગ ભજવે છે? ઓક્સિજન ગેસ, એસિટિલિન ગેસ, હિલિયમ ગેસ. તો તેનો સાચો જવાબ છે ઓક્સિજન ગેસ વધુ ભાગ ભજવે છે. એના પછી વાત કરીશું હળવા કાર્ય માટે કયા ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે? રેડિયલ, પિલર ટાઈપ, બેન્ચ ટાઈપ, સેન્સિટિવ. તો તેનો સાચો જવાબ છે બેન્ચ ટાઈપ, સેન્સિટિવ. નેક્સ્ટ, ડ્રિલિંગ મશીનના કયા ભાગ વડે જુદી જુદી સ્પીડ મળે છે? જોકી પુલી, ફ્લેટ પુલી, સ્ટેપ પુલી. તો ડ્રિલિંગ મશીનના સ્ટેપ પુલી દ્વારા જુદી જુદી સ્પીડ મળે છે. એના પછી વાત કરીશું સામાન્ય રીતે બ્રેજિંગ માટે કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે? બોરેક્સ, રેઝિન, સોફ્ટ આયર્ન. તો તેનો સાચો જવાબ છે બોરેક્સ. નેક્સ્ટ, સૌથી મજબૂત બ્રેજિંગ સાધો કયો છે? બટ સાંધો. બધાની મજબૂતાઈ સરખી. લેપ સાંધો. તો તેનો સાચો જવાબ છે લેપ સાંધો સૌથી મજબૂત સાંધો છે. એના પછી વાત કરીશું પ્રેશર વગરનું વેલ્ડિંગ કયું છે? તો આર્ક વેલ્ડિંગ. નેક્સ્ટ, કેપેસિટન્સનો એકમ શું છે? ઓહમ, વોલ્ટેજ, ફેરાડે. તો તેનો સાચો જવાબ છે ફેરાડે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એના પછી વાત કરીશું વજનનો એસઆઈ એકમ શું છે? ટન, ગ્રામ, કિલોગ્રામ. તો તેનો સાચો જવાબ છે કિલોગ્રામ. નેક્સ્ટ, શક્તિ પાવરનો એસઆઈ એકમ શું છે? તો તેનો સાચો જવાબ છે વોટ. નેક્સ્ટ, વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ શું છે? ઉત્પાદકતામાં ઘટાડો કરવો, કર્મચારીનું મનોબળ ઘટાડવું, ગેરહાજરીમાં ઘટાડો કરવો. તો વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ છે ગેરહાજરીમાં ઘટાડો કરવો. ઓટોમોબાઈલ વર્કશોપમાં કયા પ્રકારના ઝેરી ભાગો હોય છે? વપરાયેલા લુબ્રિકેશન, જૂના બેરિંગ, પેપરના રેપર. તો તેનો સાચો જવાબ છે વપરાયેલા લુબ્રિકેશન. નેક્સ્ટ, ક્રેન્કકેસ કોમ્પ્રેસ્ડ એર ઇન્ટેકનો ઉપયોગ કયા એન્જિનમાં થાય છે? 2 સ્ટ્રોક એન્જિન, 4 સ્ટ્રોક એન્જિન, 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક બંને. તો તેનો સાચો જવાબ છે 2 સ્ટ્રોકમાં એનો ઉપયોગ થાય છે. ડીઝલ એન્જિનમાં કોમ્પ્રેશન રેશિયો મહત્તમ કેટલો હોય છે? 25:1, 12:1, 14:1. તો તેનો સાચો જવાબ છે 25:1. નેક્સ્ટ, દબાણનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન, ડાઇન, પાસ્કલ. તો તેનો સાચો જવાબ છે પાસ્કલ. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ શું છે? વોલ્ટ, ઓહમ, એમ્પિયર. તો તેનો સાચો જવાબ છે એમ્પિયર. નેક્સ્ટ, પ્રવાહી સ્વરૂપ ગેસમાં લાગેલી આગનો કયા પ્રકારનો સમાવેશ થાય છે? ક્લાસ સી, ક્લાસ એ, ક્લાસ ડી. તો તેનો સાચો જવાબ છે ક્લાસ સી. નેક્સ્ટ, ક્લાસ સી પ્રકારની આગ માટે કયો ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવો? ડ્રાય કેમિકલ પાવડર, પાણી ભરેલો એક્સટિંગ્વિશર, કાર્બન ડાયોક્સાઇડ એક્સટિંગ્વિશર. તો તેનો સાચો જવાબ છે ડ્રાય કેમિકલ પાવડરનો ઉપયોગ થાય છે ક્લાસ સી માટે. તો મિત્રો, આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા તેની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.